ઓમ ગણેશ હર હર મહાદેવ। કાર્તક મહિનો જે સૌથી વધારે ભગવાનને વહાલો છે, ભગવાનને બહુ પ્રિય છે। કેમ તો કે ન કાર્તિક સમો માસ ન કૃતેન સમમ યુગમ ન વેદ સદૃશમ શાસ્ત્રમ ન ચ તીર્થમ ગંગાયા સમમ। અર્થાત કાર્તિક મહિના જેટલું મહાન બીજો કોઈ મહિનો નથી, વેદોથી ઉત્તમ કોઈ શાસ્ત્રો નથી, ગંગાજીથી ઉત્તમ કોઈ તીર્થ નથી। તો એના કારણે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે કાર્તક મહિનો કે કાર્તિક માસ સૌથી ઉત્તમ છે। અને એ કાર્તક મહિનામાં સૌથી ઉત્તમ જો ઘણા બધા વિષયોમાંથી એક વિષય હોય જે મને પણ બહુ વહાલો છે અને લગભગ તમને પણ બહુ વહાલો હશે, અને એ એકમાત્ર છે દીપદાન, એટલે કે ભગવાનને દીવો કરીને અર્પણ કરવો। તો કઈ કઈ જગ્યાએ કાર્તક મહિનામાં આપણે દીવો કરી શકીએ, એનું શું ફળ પ્રાપ્ત થઈ શકે અને એની શું પદ્ધતિ છે, ઊભી વાત, આડી વાત, ઘીનો કે તેલનો, આજે આપણે એ વિષય ઉપર સત્સંગ કરીશું। અને આપણો જે કાર્તક મહિનો છે એ દિવાળીના બીજા દિવસથી એટલે કે અમાવસ્યા પૂરી થાય છે અને શરૂ થાય છે। તો કાર્તક મહિનો આપણે જે શરૂઆતને પૂર્ણ થાય છે એ આખો મહિનો તમારી રીતે જોઈ લેજો, નહીં તો અન્યથા હું ખૂબ જ જલ્દી એના વિશે પણ, મુહૂર્ત વિશે પણ, આખો મહિના વિશે હું એક તારીખ ને બધું મૂકવાનો છું। પણ આપણે આજે વાત કરીએ કે કાર્તક મહિનામાં દીવાના દાન વિશે, દીપદાન વિશે શું મહાત્મ્ય છે। તો દીવાનું કામ જ છે અંધકારને દૂર કરવું અને પ્રકાશ આપવો। દીવાનું કામ જ છે કે શત્રુઓના બલબુદ્ધિને ક્ષય કરવો। દીવાનું કામ જ છે ભગવાન હરિ અને હરને પ્રસન્ન કરવા। એટલે કાર્તક મહિનામાં દીવાનું દાન એટલે કે દીપદાન ખાસ કરીને જો તમે સવારે ન કરી શકો તો સંધ્યાકાળે તો બિલકુલ નહીં ભૂલતા। એક મહિનો કશું નહીં ને ખાસ શું કદાચ બીજું ના કરી શકો ને દીપદાનનું અનુષ્ઠાન પણ લેશો કે આખો મહિનો હું કશું નહીં તો એટલીસ્ટ દીવો કરીશ। હવે એ દીવો ઊભી વાટ, આડી વાટ કોઈ પણ ચાલશે, ગાય માતાના ઘીનો અથવા તો તલના તેલનો જ દીવો, બેમાંથી કોઈ એક કરજો એ ચાલશે। માટીનું કોડિયું લો કે ગમે તે લો, માટીનું કોડિયું તમે લો તો ફરીથી ધોઈને પાછું રિયુઝ કરી શકો છો, અથવા તો તમને જે ઠીક લાગે એમ। હવે દીવો કરવો ક્યાં ક્યાં આગળ, તો શાસ્ત્ર એના વિશે એવું લખે છે કે દીવો તુલસીજીની આગળ, પીપળાના વૃક્ષની આગળ, બિલ્વ વૃક્ષ એટલે કે બિલીના વૃક્ષની આગળ, શ્રીપર્ણીના વૃક્ષની આગળ, વટવૃક્ષ એટલે કે વડના ઝાડની આગળ આપણે દીપદાન કરીએ તો બહુ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય। બીજા નંબરમાં શિવાલયમાં, શિવજીની આગળ શિવાલયમાં શિવલિંગ સામે દીવો કરવાનું જે ફળ છે તો બ્રહ્માજી પણ કહી શકે એમ નથી, તો ત્યાં કરી શકાય। વિષ્ણવાલયમાં એટલે કે ભગવાન હરિના મંદિરમાં આપણે કરી શકાય। શાલિગ્રામ ભગવાનની આગળ આપણે દીપદાન કરી શકાય। અને એ જ રીતે જ્યાં બાગ બગીચા હોય ત્યાં દીપદાન કરવાનું શાસ્ત્રમાં લખ્યું છે। ચાર રસ્તા જેને આપણે ચકલું કહીએ છીએ, ચૌરાહો કહીએ છીએ, ત્યાં આગળ આપણે દીપદાન કરી શકીએ છીએ। પવિત્ર સ્થળ હોય ત્યાં આપણે દીવો કરી શકીએ છીએ। મંદિરનું જે પ્રાંગણ હોય ત્યાં આપણે દીવડા કે દીપદાન કરી શકીએ છીએ। જેટલી પણ પવિત્ર જગ્યાઓ આપણને લાગે, તીર્થ સ્થળ આદિ, ત્યાં બધે જ દીપદાન કરી શકાય। હવે આમાંથી તમને જે સમય પ્રમાણે, જ્યારે કે દેશકાળ પ્રમાણે તમને એક તક મળે દીપદાન કરવાની તો એને છોડવી નહીં, ત્યાં દીપદાન કરી જ દેવું। હવે કદાચ એવું હોય કે ભાઈ વરસાદ છે કે દેશકાળ પ્રમાણે કદાચ આ નથી કે પેલું નથી, આવું કદાચ હોય તો ઘર તો આપણું છે જ, ઘરમાં મંદિર પણ છે અને મંદિરમાં આપણે ભગવાન પણ છે, અને ભગવાનમાં શિવજી પણ છે, ભગવાનમાં હરિ પણ છે, ભગવાનમાં માતાજી પણ છે, ભગવાનમાં શાલિગ્રામ ભગવાન પણ છે, અથવા તમારી પાસે જે ભગવાન હોય એમની આગળ તો તમે રોજ એક દીવો તો કરી શકો, બીજું કંઈ નહીં તો એટલું તો કરી શકો। તો રોજ એક નિયમ લઈ લેવાનો કે કાર્તક મહિનામાં સંધ્યાકાળે રોજ આપણા ઘરના મંદિરની આગળ જ ભગવાન માટે એક, ઓછામાં ઓછો એક દીવો કહું છું, વધારે કરશો તો કોઈ પાપ નથી લાગવાનું, બાકી ઓછામાં ઓછો એક દીવો તો ગાય માતાના ઘીનો અથવા તલના તેલનો કરવો જોઈએ। બીજો દીવો જે છે આપણા ઘરના ઉમરા ઉપર કે ઘરના ઉમરાની બહારની સાઈડે પણ એક દીવો કે બે દીવા જે તમને ઠીક લાગે કરી શકો। જો તમારા ઘરમાં આંગણામાં કે ઘરમાં કુંડામાં તુલસી માતા હોય તો તુલસી માતા આગળ એક દીવો કરો। જો તમારા ઘરમાં કુંડાની અંદર પીપળાનું વૃક્ષ તમે વાવેલું હોય તો ત્યાં તમે દીવો કરી શકો। તમારા ઘરમાં બીજું અન્ય કોઈ એવું પવિત્ર વૃક્ષ હોય કે જેમ કે માની લો બિલ્વ વૃક્ષ આદિ હોય તો તમે ત્યાં દીવો કરી શકો। ઘરના આંગણામાં પણ દીવો કરી શકો અને ઘરના છત ઉપર એટલે અગાસીમાં પણ દીવો કરી શકો। અને માનો કે આમાંથી જેટલા પણ સ્થળ કે એવું બધું બતાવેલું છે તો જે અનુકૂળતા હોય એ પ્રમાણે એ જગ્યાએ દીપદાન કરવું। અન્યથા એવું અહીંયા નથી લખ્યું કે તમે આ બધી જગ્યાએ દીવા કરી દો, પણ જેટલું શક્ય હોય, જેટલું તમારાથી કરી શકાય એટલું કાર્તક મહિનામાં જેટલું દીપદાન કરશો તો આપણે એક પ્રકારે એવું કહી શકીએ કે આપણે આપણી એક કર્મની નોટબુકમાં આપણા જે પુણ્ય છે આ બધા લખાવાના છે, એનું ફળ મળવાનું છે।
પણ ખાલી ફળની આશાએ નહીં કરો. પહેલાં આ કર્મ કરશો, હરીને 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 હરની કૃપા પ્રાપ્ત થશે, દુઃખ દરિદ્રતાનું નિવારણ થશે, જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળશે, ક્લેશોનું નિવારણ થશે. અને બીજું શું? દીપદાન એટલે ભગવાનને સૌથી વાલી વસ્તુ હોય તો એ દીપદાન છે, જે કારતક મહિનામાં દરેક મનુષ્યએ અવશ્ય કરવું જોઈએ. ઓમ ગણેશ. હર હર મહાદેવ.